ભાવનગર મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઈચ્છિત ઉમેદવારનો અભિપ્રાય લેવા પ્રદેશમાંથી અમારા વરિષ્ઠો આવ્યા છે અને જે લોકોને ઉમેદવારીની ઈચ્છા છે તેઓ તમામ ઉમેદવારોને સાંભળવાના છે. તેની પ્રક્રિયા ચાલુ છે. વોર્ડ વાઇઝ તેની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે અમારા શહેરના પ્રમુખશ્રી, શહેરના મહામંત્રીશ્રીઓ પણ અહીંયા હાજર છે અને ખૂબ સારી વ્યવસ્થા છે. લોકશાહીની ઢબે આ પ્રક્રિયા ખૂબ સરસ રીતે નાનામાં નાના કાર્યકર્તાને પણ સાંભળવાના છે. જેઓને ટિકિટ જોઈએ છે, જેઓને ઉમેદવારી કરવી છે, તેઓને સાંભળીને પછી નિર્ણય લેવાના છે. ત્યારે હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી વ્યવસ્થા સાથે આગળ વધી રહી છે. સરકારનો કોઈ નિયમ નથી ઉંમરનો, પણ અમારી પાર્ટીમાં ખૂબ મોટી પાર્ટી હોય, પરિવાર અમારો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો પરિવાર હોવાથી બીજાને પણ ચાન્સ મળે એ માટે થઈને કદાચ ઉંમરમાં 60 વર્ષનો નિયમ આવે તો કદાચ ટિકિટ ના પણ મળે, પણ અહીંથી આ તમારા માધ્યમથી મારી ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ આપું છું કે મારી પાર્ટીના કોઈ પણ ઉમેદવાર હોય તેમને જીતાડવા માટેની તમામ કોશિશ હું કરીશ, તમામ મહેનત કરીશ. જો નિયમમાં ઉપલબ્ધ ગણાઈશ, નિયમમાં આવીશ તો હું ઉમેદવારી નોંધાવીશ, નતર પાર્ટી કહેશે તે સેવા કરવાની મારી તૈયારી છે. ચૂંટણી પંચ દ્વારા તારીખ 1ના રોજ તમામ મહાનગરપાલિકાઓ અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આજે તારીખ 3ના રોજ અહીંયા સપ્તપદી હોલ કાળિયાબીડ ખાતે આજે 13 વોર્ડની અહીંયા સેન્સ પ્રક્રિયા નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવી છે. કોઈ પણ નિયમ હોય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. કોઈને રિપીટ કરવા ન કરવા ઉંમરનું કે કોઈ પણ હોય એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે.